હવે આપ સાંભળશો ભરૂચ જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે વાહિદ મશહદી. ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસનો પ્રારંભ થતાની સાથે જ જિલ્લામાં આવેલા શિવાલયોમાં ભક્તો ઉમટી પડ્યા છે. શ્રાવણ મહિનો એટલે શિવના મહિમાનો મહિનો. આ મહિનામાં ભગવાન ભોળાનાથને મનાવવા માટે ભક્તો દ્વારા શિવજીના મંદિરમાં જઈ બિલીપત્ર, જલાભિષેક, દૂધાભિષેક કરવામાં આવે છે. ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે. ભરૂચ જિલ્લામાં શુકલતીર્થ ખાતે શુક્લેશ્વર મહાદેવ મંદિર, તો અંકલેશ્વર તાલુકામાં સજોદ અને શહેરમાં અનેક પૌરાણિક મંદિરોમાં ભક્તો શિવ ભક્તિ માટે ઉમટી રહ્યા છે. ભરૂચમાં મિની સોમનાથ ગણાતા જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે દરિયામાં આવેલ મહાદેવ એટલે સ્તંભેશ્વર મહાદેવ, કે જ્યાં દરિયો 2 વખત શિવલિંગને જળાભિષેક કરે છે, ત્યાં પણ સોમવારના દિવસે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. જ્યારે બીજી તરફ હજારો કાવડિયાઓ નર્મદા નદીનું જલ લઈને કાવડ યાત્રા કરી શિવાલયમાં જળાભિષેક કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ વખત ઉદ્યોગોમાં માત્ર મહિલાઓને માટે જ રોજગાર મેળો યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં આવેલી 7 જેટલી જીઆઈડીસી કંપનીમાં 432 જેટલી ખાલી જગ્યા પર માત્ર મહિલાઓની ભરતી માટે જ અંકલેશ્વરના મણિબા હોલ ખાતે જિલ્લા રોજગાર કચેરીના ઉપક્રમે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દહેજ, ઝઘડિયા, વાલિયા અને ભરૂચ જીઆઈડીસીની કંપનીમાં 432 જેટલી વિવિધ જગ્યામાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સરકારની મહિલાઓ માટે સ્વરોજગાર યોજના અંતર્ગત આ રોજગાર મેળાનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લામાં આ વખતે વર્ષા ઋતુના બીજા અને ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ ભારે ધમધમાટી બોલાવી છે. આ વખતે ભરૂચ જિલ્લામાં ત્રીજા વરસાદની રાઉન્ડમાં શરૂઆતમાં જ હમણાં સુધીમાં 45% વધુ વરસાદ જિલ્લાના 9 તાલુકામાં નોંધાયો છે. જોકે આ વખતે મેઘરાજાએ ભારે તબાહીના દ્રશ્ય પણ સર્જી નાખ્યા હતા. અનેક જગ્યાએ નાળા તૂટવા અને બ્રિજ તૂટવાના બનાવોની સાથે સાથે ખેતરમાં પાણી ભરાતા પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. તો બીજી તરફ આગામી દિવસોમાં સિંચાઈ અને પીવાના પાણી માટેની તંગી નહીં સર્જાય તેવું પણ જાણવા મળી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં આગામી 15મી ઓગસ્ટે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હાંસુ તાલુકા ખાતે કરવામાં આવનાર છે, જેના માટે જિલ્લામાં સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે થનારા આયોજનની રૂપરેખા તૈયાર કરવા માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં આસોટ મુકામે થનારા સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા, આરોગ્ય સહિતની બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને 15મી ઓગસ્ટના દિવસે થનાર તમામ આયોજન અંગે અધિકારીઓને સૂચનાઓ આપતી બેઠક યોજવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં ધાર્મિક તહેવારોની શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરાઈ, જેમાં મુસ્લિમ બિરાદરોના મહોરમ પર્વની પણ 10 દિવસ દરમિયાન શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ, અંકલેશ્વર, આમોદ, જંબુસર જેવા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તૈયાર કરવામાં આવેલ શહીદે કરબલાની યાદમાં બનાવેલ તાજિયાનું જુલુસ 10મા દિવસે કાઢવામાં આવ્યું હતું અને તેને નર્મદા નદી તેમજ વિવિધ નદીમાં આ તાજિયાઓને ઠંડા કરવામાં આવ્યા હતા. મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ પર્વ નિમિત્તે 2 મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. ભરૂચ, અંકલેશ્વર સહિત શહેરોમાં શાંતિ સમિતિની બેઠકોની સાથે સાથે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ તાજિયાના જુલુસ દરમિયાન કોમી એકતાના દર્શન પણ કરાવ્યા હતા. ભરૂચ જિલ્લામાં આગામી દિવસોમાં ગણેશ ઉત્સવને લઈ ગણેશ ઉત્સવ સમિતિના આગેવાનો દ્વારા જિલ્લાના અધિકારીઓને એક લેખિત માંગણી કરી છે કે હાલ જે સરકાર દ્વારા કૃત્રિમ કુંડમાં ગણેશજીની મૂર્તિ વિસર્જન કરવા માટેની સૂચના આપવામાં આવી છે, તેને બદલે નર્મદા નદીમાં જ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા માટેની મંજૂરી આપવામાં આવે. ગણેશ આયોજક મંડળના કહેવા મુજબ કૃત્રિમ કુંડમાં પૂરેપૂરી મૂર્તિ વિસર્જિત થતી નથી, જેને લઈ ધાર્મિક લાગણી દુભાય છે. માટે ગણેશ મંડળના આયોજકો દ્વારા સરકાર પાસે માંગણી છે કે નર્મદા નદી તેમજ અન્ય નદીમાં ગણેશજીની મૂર્તિ વિસર્જન કરવા માટે મંજૂરી આપવામાં આવે. ભરૂચ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આગામી દિવસોમાં 15 લાખ વૃક્ષોનું વાવેતર હાથ ધરવામાં આવશે અને હાલ 9 લાખ કરતાં વધુ વૃક્ષો 9 તાલુકામાં વાવેતર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં કુલ 2413 હેક્ટર જમીનમાં 15 લાખ કરતાં વધુ વૃક્ષો વાવેતર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ વખતે વન વિભાગ દ્વારા QR કોડ બનાવવામાં આવ્યા છે, જેના માધ્યમ થકી 60થી વધુ રોપાની જાત અને તે કઈ નર્સરીમાં મળશે તેની માહિતી પણ આ QR કોડમાં છે. ઝઘડિયા, હાંસો, અંકલેશ્વર તાલુકામાં હાલ હજારો ઝાડોનું વાવેતર કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં સાયબર અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત ઠેર ઠેર સાયબર ક્રાઇમનો ભોગ બનનારા લોકો જાગૃત બને તે માટેના કાર્યક્રમ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો અંકલેશ્વર, પાનોલી, દહેજ, જીઆઈડીસી તેમજ જીએનએફસી સહિત અનેક ઉદ્યોગોમાં ઉદ્યોગકારો સાથે સાયબર ક્રાઇમ સંબંધિત બનતા ગુના અટકાવવા માટે પ્રયાસો કરાઈ રહ્યા છે. આ સાથે જ ભરૂચ જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા વાહિદ મશહદી.